રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનવાડી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધોરાજીના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ભગવાન હનુમાનના મંદિર આવેલા છે। હનુમાન જયંતિ હોવાને લઈ ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો, પ્રસાદી લેવા અને ભક્તો પ્રસાદી ગ્રહણ કરીને હનુમાન જયંતિની ઉજવણી કરતા હોય છે। ધોરાજીના જેતપુર રોડ પર આવેલ અતિ પૌરાણિક અને આસ્થાનું પ્રતીક સમાન એવું હનુમાનવાડી ખાતે આવેલ ભગવાન હનુમાન મંદિર કે જે વર્ષોથી આ મંદિરે દરેક ધાર્મિક તહેવાર ઉજવાય છે। હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનવાડી ખાતે આવેલ ભગવાન હનુમાનનું મંદિર આવેલ છે કે જેમાં વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। મંદિરને વિવિધ ફૂલહારથી સજાવવામાં આવ્યું હતું તો અખંડ હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા છે। ધોરાજી અને આજુબાજુના વિસ્તારના લોકો ભક્તો દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં વહેલી સવારથી ઉમટી પડ્યા હતા। મહાપ્રસાદનો ભાવપૂર્વક લાભ લીધો હતો। ભગવાન હનુમાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। હનુમાનવાડી છે એ છે ને બહુ જ પૌરાણિક વાડી છે આ, અને બાપુ છે એ હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા 3 દિવસનો કાર્યક્રમ હોય છે કે ખૂબ જ પ્રેમ અને ભક્તિ ભાવથી માણસને જમાડે છે અને પ્રસાદ લઈ અને જવાનું કહે છે। હનુમાનવાડીમાં ખૂબ જ સેવા ભાવથી માણસને જમાડવામાં આવે છે અને ધોરાજી આખું તે અહીંયા પ્રસાદ લઈ અને જાય છે। અને બાપુનું મહત્વ એવું છે કે હનુમાનજી મહારાજ છે એ પ્રસન્ન થાય છે અને હનુમાનવાડીના કોણે કોણમાં ભગવાન હનુમાનજીનો વાસ છે। જય સિયારામ। આજ રોજ ઋષિવાડી હનુમાનવાડી ખાતે ભાવિ ભક્તો છે એ દિવસના 2 ટાઈમ સવારે અને બપોરે અને સાંજે પ્રસાદ લેવા માટે આવે છે, જેની અંદર હજારો ભક્તો છે પ્રસાદ લે છે। અને અહીંયા મંદિરનું મહત્વ પણ છે જે જોડિયા હનુમાન છે એની માન્યતા છે કે અહીંયા જે કંઈ પણ આપણી મનોકામના છે ભગવાનના દર્શન કરવાથી પૂર્ણ થાય છે। અને આની અંદર 500 થી 600 જેટલા સ્વયંસેવકો છે એ સહકાર આપે છે અને સેવા કરે છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।